મહારાજ યાદ આવ્યા એટલે મને ચારણો પણ બેઠા, ચારણો ને ત્યાં કાર્યક્રમ છે, 18 વરણ છે, પણ ચારણી સાહિત્યનો એકાદ છપાઈ કહેવાનું મન થાય છે. હનુમાનજી મહારાજ અને ઈ હનુમાનજી મહારાજ કીજો કેસરી કે લાલ મેરા છોટા સા એ કામ મેં તો રામ સગ જબતા તેરા એ સદા નામ. એટલે મને પધારો પધારો ડોડિયા સાહેબ પધારો, આવો આવો, જય હો. ધીમે 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 મહેમાનો બધા આવી રહ્યા છે. મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, ખાવ પાથરી છે પ્રાણ હાસું કરોઠિયો ભણે. મહેમાનોને માનવી ખવરાવીને ખાય, ભેદું કવિ મેકરણ ભણે, મારો ઠાકર રાજી થાય. ખેતર વાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી મળે કામની એનું જીવન ખારું ઝેર. આ મહેમાન આવતા હતા એટલે વચ્ચે દુઆ લઈ લીધા. હા હા લઈ લ્યો, લઈ લ્યો, પૈસા લઈ લ્યો, કાંઈ ઘા લઈ લ્યો, હા લઈ લ્યો. ગાઢા હુકળ હઠીલા જોત પેરંડી ની શાન ગાજે ગાજે દૂધ હોય સુખી ઘટા દીકરી આના ઝડપ ઉપાળે ગોળ પેડા પેડા આ ઘોડા ઉપાડે. આપણા સપાખરા ને આપણા તાકાત તો જો. હવે આનો જમાનો આવ્યો, ઓલા રેપર ખાલી 2 કડીમાં વાવે વાવે કરી નાખતા તો ક્યાં ફૂગે મિલિયનોમાં. મૂળી બધું આપણું જ છે. હા કેટલું બધું એવું છે આપણા, અને આપણા એમના પડ્યા છે, પણ ધીરે ધીરે એ બધાનો જમાનો આવશે, ધીમે ધીમે બધું આવે. એ ઠાઠ જ આખો એવો આપણે ખબર જ પડી જાય યુદ્ધના મેદાનમાં. ચારણ તો વીરરસનો ઉપાસક છે, અને અમે આપ્યું છે. આ તો મને એમના હું કહું છું છેલ્લે વરસથી થાય 6 મહિના થાય. અત્યારે આપણે આપણી વાતો એટલે બહુ નહોતા કરતા કે ભાઈ આપણી કેમ કરવી, ભાઈ અમે આમ કર્યું ને અમે આમ કર્યું, આત્મશ્લાઘા જેવું લાગે. પણ સમય ના બધા આ વાત છે, એટલે પછી એવું લાગ્યું કે સમય એવું કહેતો હોય કે તમે તમારું કહેતા રહેજો કે આ પલોટ તમારો છે ને કે બોર્ડ મારી જાય કોક. હા એમ અમે શું આપ્યું છે એ પણ અમે, હું આમાં થોડી મારે વાતો આજ કેવી છે. હા કારણ કે આપણી આયુ એટલું આપ્યું, આપણે તો આપણે લીધું જ નથી. હું તો એમ કઉ છું જાહેરમાં હમણાં કે 10 એટલે 10% જ લેતા હતા ને 50% કામ કરતા હતા. પણ અમારે અમારું 10% જોતું, બીજું તમે રાખો. જોઈ લ્યો તમે ઇતિહાસ જોઈ લ્યો, મોવડી ઈ હોય તો એના ઉપર તો આધાર હોય બધો. હા બાકી આપણે ક્યાં લીધું છે કઈ, આપણે તો આપ્યું છે, આપણી આયુ એ આપ્યું. આજ પણ તમે રાજસ્થાનની ધરતીમાં જાઓ, મેરાણગઢના કિલ્લાની સામે નજર કરજો. કિલ્લાના કાંગરામ ગુરુરથી તમને આમ ઉભાવ એવું લાગે તો એને પૂછજો કે આટલું બધું આમાં તને પોરસ એનો છે, તારી છાતી કેમ ફૂલાય છે? તો એ મેરાણગઢનો કિલ્લો એમ કહે કે દાઠિયાળી દેવી કરણીજીએ બંધાવી દીધેલો આ કિલ્લો છે. રીડમલ ને રાવ રીડમલ ને ભલા માણસ, એનું મને ગૌરવ છે કે માં કરણીએ આપેલો કિલ્લો છે. એનો દીકરો જોધો જોધપુરનો કિલ્લો જુઓ, એનો દીકરો બીકો બીકાનેરનો કિલ્લો જુઓ. આજ પણ રાજસ્થાનની ધરતીના રાજપૂતો એમ કે ઘમ ઘમ બાજે ત્રંબાગળા ને હુવે નકીબા હલ હાજા ધાદે સહી હાબધી કિનિયાણી કર્નલ. બખ્તાવરસિંહ તલવારમાં દુઆ તાકેલા છે. તલવારમાં આ મ્યુઝિયમમાં તલવાર પડી એમાં છે દુહા કે તમે રાજપૂતો, તમે ક્ષત્રિયો માં કર્નલ 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 કર્યા કરો છો. એનું એટલું બધું શું કારણ છે? એમ તમારા જન્મ દેવા વાળી જનતાને યાદ નથી કરતા, કર્નલ કર્નલ કર્યા કરો, આવડ આવડ કર્યા કરો. શું કારણ છે? બખ્તાવરસિંહે કીધું યુદ્ધના મેદાનમાં સામે સેના અમારા કરતા 10 ગણી હોય, અમારી સેના ઓછી હોય, અને ધોસા વાગતા હોય 2 ગાવના પલાહુથી અવાજ આવે, ઢોલ વાગે હરણાયું ફૂંકાય, અને હારા હારાના માટિયાના મેં કહેવાતા હોય, જેની મૂછે લીંબુ લટકતા હોય, એવાના છાતીના પાટિયા મંડે ભેળા થવા, ગમ મારો મારો જ્યારે થવા મંડે, ચારે બાજુથી મોત 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 દેખાવા મંડે. અને એ વખતે અમારી સેનાને ઉતરવું હોય ત્યારે દાઢિયાળી ડોકરીને યાદ કરી, બાઠાળી બહતા અને રાઠાળી ચમક રૂડે, તેથી સાઠાળી સહતા દાઠાળી ઉપર કરે. અમારા ઉપર યુદ્ધના મેદાનમાં દુશ્મનનો ઘા આવે શત્રુનો, એના આડા કરણીજીનો ભેળિયો છે, એ ઘા ઝીલી લે છે, અમારા ઉપર નથી આવવા દેતી, એટલે અમે એને યાદ કરી છીએ. કેવડી બધી જોગમાયા હોય, જ્યાં જાઓ ત્યાં આમ આમ આપણને દેખાય, દીવા જેવું દેખાય કે માં આપે તો કેવું આપે. એ જગદંબાઓની તાકાત છે, એ માવડીઓની તાકાત છે. અને સમગ્ર એટલે આપણી બહુ જવાબદારી આવી જાય છે. આપણે ગમે ત્યાં બાંખડી ન પડાય, જવાબ કોઈ ગમે એમ બોલવા માટે એને વિવેકથી જવાબ દેવો જોઈએ. પછી ભલે ફોન પૂરો થાય પછી શું થાય એ બધાને ખબર હોય, પણ ફોનમાં આપણાથી ન કહે હું જોઈ લે લડી લે. હા બાપા તમે સાચા, બરોબર ને? કારણ કે જવાબદારી તો ઘણી બધી જવાબદારી આવી જાય ને, વિવેકથી મોટું કાંઈ નથી. બહુ ગમે એટલી ભાષા આવડતી હોય, ગમે એવડો માણા હોય, વિવેક ન હોય તો એક આપણો બહુ સરસ લોક સાહિત્યનો દુહો છે કે બધી ભાષા બોલતો અને તનમાં ત્રિકાળી જ્ઞાન, 3 કાળનું જાણતો હોય,
અને ઘણી બધી ભાષા આવડતી હોય, લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલી, જર્મન, ચીન, ફિરંગ, જાપાની, દેવગીરા, અરબી, અરુ, દ્રાવિડ, સિંધવી, ફારસી, હિન્દુસ્તાની લિપિ અનેક પ્રકાર લિખાવત નેક મરાઠી અરુ મગરાની પણ પિંગલ સર્વ રથાય ડિંગલ જોન ભયો નર આત્મ જ્ઞાની. પિલસી બાપુ આ સોવૈયામાં કહે છે કે આટલી ભાષા આવડતી હોય ને આત્મ જ્ઞાન ન હોય તો કઈ નહીં. એમ વિવેક ન હોય તો આ કવિ કાનિયાએ કીધો દુહો કે બધી ભાષા બોલતો અને તનમાં ત્રિકાળી જ્ઞાન પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા. ઘણા વિવેક નો હોય, પૈસો ઓસિંતાનો ઘણો આવી ગયો હોય અને એને ઉલાળા મારવા માટે સીધો ઈ. અને અમુક પરિવાર તમે ગમે એમ થાય એમાં કઈ ફેર ન પડે, એ આપણને ખબર જ પડી જાય કે એને થોડો ફેર પડે. એટલે એ જીવન ઘડતર માણસ આવવા માટેની જ આ બધી વાતો છે. આ ઈ સીધી, બાકી પશુ પક્ષી ને કેવું જ નથી પડતું કે તમારી રીતે રહ્યો, હજી સુધી એની રીતે રહે છે. આ પંખીડા હોત હાંજે હોઈ જાય, પશુ છે એ હાંજે ખાવાનું નાખો તો વળી પછી આપણે ધરા રેવાયા કરી દીધા, એ વસ્તુ જુદી છે. એમ તો આપણે આ મોસમ શિયાળે ઉનાળે મેં આવે કે આ બધું બગડી ગયું, મેં કીધું આપણે જ બગાડ્યું. આખા ભારતમાં જેટલા વિદેશથી લઈ આવેલા ફૂલ ફળ વાળ ઝાડવાનું જેટલું છે એ બધું કાલથી રદ થઈ જાય એટલે આપણે હતું એમને ઋતુ થવા માંડે. મને મારું એવું માનવું છે, કારણ કે ઈ ઝાડવા આપણે અહીંયા વધી જાય, ઈ ઝાડવા પ્રમાણે એનું આ બધું એ પ્રકૃતિ એની સાથે હાલે છે ને બધું, તો આપણે જ ફેરવી નાખ્યું છે. આપણે બગીચો આખો આપણા જે ઝાડવા એ બધા કાઢીને પછી આખો બગીચો વિદેશના ઝાડવાનો કરી, તો આપણે અત્યારમાં શું વાંધો છે? પણ આપણે બીજું બધું જ બહુ ગમે, માણસને ગમે મળે હામાં ફોનમાં નથી કહેતા બીજું નવીનમાં કયો. હવે આટલું ઘણું રહેવા દો ને, તમારે જવું ખબર પૂછે એનો વાંધો નહીં, બધું પૈસા પછી 2-3 વાર ભાર દે, બીજું કઈ નવીનમાં બીજું. પણ ભાઈ આ બધું બરાબર હાલે છે, હું કેમ નવીન કરવું જોઈએ? હા એ પણ એને નવીન કઈક થાય તો જ મજા આવે ને. તમે જો સારું કઈક બહુ જબરું થયું હોય ને તો ગમે એ વાત કરે તો એમ કે પણ આવું સરસ કામ થયું, એમ સારું કહેવાય. હા બસ એટલું જ. પણ ભૂંડું થયું તો એમ ને જો મોડું થતું હોય, નીકળી જવાનું હોય, મારે બસ વહી જાય, ઈ પાછો ઉભી જાય, એમ વાંધો નથી. એમ તો થોડીક 10 મિનિટ હાલે એમ છે. હું કેતા તમે કેટલું ભયંકર હોય છે. અને ભગત બાપુ કહેતા જેટલી આસુરી શક્તિ છે ને એના માટે જ બધા ભગવાનને અવતાર લેવા પડ્યા, એને મારવા. બાકી એનો ઉદ્ધાર કરવા કોઈ અવતાર જ ન લેવા પડ્યા, હારાવનો ઉદ્ધાર કરવા જ લેવા પડ્યા. અંધારું એની મેળે જ આવે, અંજવાળું કરવું હોય તો આ બધા જો તમારે બિલ ભરવા પડશે, એના ફોકસ બધી મારી અંધારું કરવાનું શરૂ બંધ, એક સ્વિચ દબાવી દો એટલે હળો હાપ ઈ તૈયાર જ હોય. પણ એક વાત પાકી, ભગત બાપુ કહેતા કે 50 વર્ષથી ઓરડો અંધારો પેક પડ્યો હોય, બંધ પડ્યો હોય ઓરડો, એમાં તમે એક દીવો કરો એટલે અંધારું 50 વર્ષનું અંધારું હોય પણ અંધારાને જાતા 50 સેકન્ડ પણ ન લાગે. ભલા માણસ, એ અંજવાળાની પાછી તાકાત ઈ છે. જેને અંજવાળામાં રહેવું છે એને અંજવાળામાં રહીએ ને ઈ બધાયને દેખાય. અંધારામાં બેઠા હોય ને ઈ અંજવાળા વાળાને દેખે બહુ, એને વાંધો ઈ છે અમે અંધારામાં છે ને ઈ અંજવાળામાં હું કામ.